સુરતના લસકાણામાં આરટીઈ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવા હોવાનો આરોપ વાલીનો મુકાયો છે। સુરતના લસકાણામાં આરટીઈ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવાનો વાલી આરોપ કર્યો છે। લસકાણા ખાતે આવેલી શ્રી BN કાર્પ વિદ્યા સંકુલમાં નીત કુમાર પરેશભાઈ કાવા નામનો વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે। શાળા સંચાલકો દ્વારા વાલી પાસેથી ₹8,000 ફી માંગવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ફી નહીં ભરવામાં આવતા તેમના બાળકને ચાલુ બસમાંથી ઉતારી દેવામાં આવ્યો છે। વાલી આક્ષેપ કરતા જણાવી રહ્યા છે કે આરટી અંતર્ગત મારો બાળક શાળામાં નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યો છે, પરંતુ શાળાના સંચાલકો દ્વારા હેરાનગતિ કરી ફી માંગવામાં આવે છે। અગાઉ આ બાબતે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી હતી। ત્યારબાદ બાળકને શાળામાં બેસાડી દેવામાં આવ્યો હતો, પરંતુ ફરી શાળા સંચાલકો દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યો છે। પરેશભાઈ છે અને મારું બાળક છે એ આરટીમાં છે એડમિશન લીધેલું JB ડાયમંડ કાર્પેન વિદ્યા સંકુલ લસકાણાની અંદર ભણે છે અને મારી પાસેથી વારંવાર ફી ઉઘરાવવા બાબતમાં ફોન કરે છે અને વારંવાર ત્યાં બોલાવીને મારી પાસે ફી માંગવાની માંગણી કરે છે અને એકવાર મેં ભરેલી પણ છે ફી, એ ભરવાની નથી આવતી। એટલે મેં એવી વાત કરેલી કે હું મીડિયાને જાણ કરી તો પછી મને ત્યાં બોલાવીને ધમકાવે છે અને મારી પાસેથી હાલમાં મને પહોંચ આપેલી છે। મને કે તારે 8,750 ભરવાના થશે, બસ એટલી મારી માંગણી છે કે આવી રીતે દરેક જણાની પાસે કોઈપણની પાસે જે ફી લીધેલી છે એ ફી બધાને ચૂકવે ફરીવાર પાછી। કઈ જગ્યાએ તમારું બાળક ભણે છે અને અત્યારે તેમનું મારું બાળક લસકાણા JB ડાયમંડ સ્કૂલમાં ભણે છે અને અત્યારે 5માં આવેલો છે, ધોરણ 5ની અંદર। અને આજે મેં મીડિયાને જાણ કરવાથી મારી સ્કૂલની બસ બંધ કરી દેવામાં આવેલ છે। એણે કીધું તમારું બાળક આરટીઈમાં છે એટલે બંધ કરવામાં આવેલ છે। મારા બાળકને સવારમાં લઈ ગયા હતા સ્કૂલે, લઈ જઈને રસ્તામાં ઉતારી નાખેલો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।